આજે માંડવી નગરપાલિકા મધ્યે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સત્તા પક્ષના નેતા અને દંડક એવી રીતના 5 હોદ્દાની જાહેરાત પાર્ટી તરફથી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે વર્ષાબેન જોશીની જાહેરાત થઈ છે. ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ રાબડિયા, સત્તા પક્ષના નેતા તરીકે વિજયભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગઢવી તથા દંડક તરીકે જીગરભાઈ ધાયાણીની નામની જાહેરાત આજે કરવામાં આવી છે. આજનો તો પહેલા પ્રથમ મારા ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. સંગઠન, માંડવી શહેર, તાલુકો બધાના અભિમાન માનું છું. અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ને જિલ્લાના પ્રમુખ બધાનો કે મને આ ભરોસો એ લોકો રાખીને એમનો ભરોસો હું પૂરો પાડીશ. આપણે વિકાસના બધા કામો ચાલુ છે ને એનામાં પણ અમે બધા જોઈન થઈને પૂરેપૂરો સાથ સરકાર 36 ઉમેદવાર ભેગા થઈને કાર્ય કરશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.